બોલવામાં ભલે આ વાત ફિલ્મી લાગે, પરંતુ વાસ્તવમાં આ એક હકીકત છે. દુશ્મનના દુશ્મન દોસ્ત કહેવત આપણે સાંભળતા આવ્યા છીએ. તે કહેવત અહીં સાચી સાબિત થઈ રહી છે. અમેરિકા અને રશિયા દુશ્મન છે. અમેરિકા અને ઉત્તર કોરિયા પણ દુશ્મન છે. ત્યારે આ દુશ્મનના દુશ્મનો એટલે કે રશિયા અને ઉત્તર કોરિયા મિત્રો બની ગયા છે. હવે આ મિત્રોએ એવી ડીલ કરી છે જેને અમેરિકા સહિત નાટો દેશોને 440 વોલ્ટનો ઝટકો આપી દીધો છે. એક એવી ડીલ કે જેના કારણે દુનિયાના દેશો દહેશતમાં આવી ગયા છે. દુશ્મનના દુશ્મનને દોસ્ત બનાવી રશિયાએ અમેરિકા સામે દમ દેખાડ્યો. પુતિનનું વર્ચસ્વ વધારતી આ ડીલ, ઉત્તર કોરિયાને તાકાતવર બનાવતી ડીલ, એક એવી ડીલ જેનાથી દુનિયામાં દહેશત. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ઉત્તર કોરિયાનો પ્રવાસ દુનિયાભરમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે. વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરવા ખુદ ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉન પહોંચ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત જબરજસ્ત રીતે કરવામાં આવ્યું. ઉત્તર કોરિયામાં આયોજિત કરાયેલા ખાસ પરેડ કાર્યક્રમમાં વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉન એક સાથે ઉપસ્થિત રહ્યા. બંને એક કારમાં સવાર પણ થયા હતા. આ મુલાકાત દરમિયાન પુતિને કિમ જોંગ ઉનને વૈભવી કાર ગિફ્ટમાં આપી છે. આ દરમિયાન પુતિન અને કિમ જોંગ ઉન કારમાં સવાર થયા હતા અને પુતિને આ કાર ચલાવી હતી. ટોપ લીડર્સની એક સાથે કારમાં સવારીના વિડીયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં રહ્યા. ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ માટે ખાસ આ વૈભવી કાર ડિઝાઇન કરવામાં આવી. આ ઓરસ સિનેટ લેમોઝિન કાર છે, જેનું વજન 2700 કિલો છે. આ કાર બુલેટ પ્રૂફ છે. આ કાર પર ગોળીઓ અને બોમ્બની પણ અસર નથી થતી. કારમાં ઓક્સિજન સપ્લાય સિસ્ટમ છે. ટાયર ફ્લેટ રબરથી બનાવવામાં આવ્યા છે. કારની અંદર સિક્યોર લાઇન કોમ્યુનિકેશન સિસ્ટમ છે, જેનાથી દુનિયામાં ક્યાંય પણ વાત કરવાની સવલત મળી રહે છે. આ કાર વિશે કરાયેલા દાવા મુજબ તેને ફાઇટિંગ મશીનમાં પણ બદલી શકાય છે. આ કારની ડિઝાઇન નામી કંપનીએ તૈયાર કરી છે. આ કંપની રશિયાની છે. રશિયાની સેન્ટ્રલ સાયન્ટિફિક રિસર્ચ ઓટોમોબાઈલ અને ઓટોમોટિવ એન્જિન ઇન્સ્ટિટ્યૂટે આ કારનું મોડલ તૈયાર કર્યું છે. આ 2 દિવસની મુલાકાતમાં ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં બંને દેશ વચ્ચે ડિફેન્સ ડીલ કરવામાં આવી છે. આ સામાન્ય કરાર નહીં, પરંતુ નાટો દેશો વચ્ચે થયેલા કરાર સમાન છે. આ 2 દેશ વચ્ચે થયેલા કરાર મુજબ એક દેશ પર જો હુમલો થાય તો બીજા દેશની સેના મદદ કરશે. મતલબ કે બંને દેશને હુમલો કરનારા દુશ્મન દેશ સામે જંગ લડવી પડશે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાના રિપોર્ટ્સે આ ડીલ અંગે સ્પષ્ટતા કરી છે. આ ડીલના આર્ટિકલ 4માં ઉલ્લેખ કરાયો છે કે જો એક દેશ પર હુમલો થશે અથવા યુદ્ધ જેવી સ્થિતિ થશે, ત્યારે બીજો દેશ સેના અને અન્ય મદદ પહોંચાડશે. રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે આ મહત્વની ડીલ થઈ છે. અમેરિકા અને યુરોપિયન દેશો તરફથી યુક્રેનને આપવામાં આવેલું સમર્થનનો વળતો જવાબ છે આ. હવે અમેરિકાને ડર સતાવી રહ્યો છે કે રશિયા તરફથી મળનારી આર્થિક અને ટેકનિકલ મદદના કારણે ઉત્તર કોરિયા કિમ જોંગ ઉને આ કરારને અત્યાર સુધીનો સૌથી મજબૂત કરાર ગણાવ્યો છે અને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને પુતિને આ કરારને ઐતિહાસિક ગણાવ્યો છે. મહત્વનું છે કે અગાઉ વર્ષ 1961માં ઉત્તર કોરિયા અને સોવિયત યુનિયન વચ્ચે આ પ્રકારનો જ કરાર થયો હતો, જે અંતર્ગત યુદ્ધની સ્થિતિમાં એકબીજાને મદદ કરવી પડતી હતી. પરંતુ સોવિયત યુનિયનના પતન બાદ આ સંધિ તૂટી ગઈ હતી, જે બાદ વર્ષ 2000માં એક નવો કરાર કરવામાં આવ્યો હતો. આ કરારમાં સૈન્યની સહાય લેવાની અનિવાર્યતા રાખવામાં આવી નહોતી, પરંતુ હવે કરાયેલા કરારમાં સૈન્યની મદદને ફરજિયાત કરવામાં આવી છે.
મતલબ કે હવે યુક્રેન સામેની લડાઈમાં રશિયાને ઉત્તર કોરિયાનું સમર્થન મળ્યું છે, તો ઉત્તર કોરિયાની દક્ષિણ કોરિયા સામે દુશ્મનાવટ છે, જેમાં હવે રશિયાએ ઉત્તર કોરિયાને મદદ કરવી પડશે. દક્ષિણ કોરિયા પાસે સામે અમેરિકા અને જાપાનનું સમર્થન છે. આ અહેવાલમાં આપણે અગાઉ નાટો ડીલનો ઉલ્લેખ કર્યો. આ એ જ નાટો ડીલ છે જે રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધનું મૂળ કારણ છે. ત્યારે નાટોને સરળ ભાષામાં સમજવું પડે. નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રિનિટી ઓર્ગેનાઇઝેશન. નાટો એક એવું સંગઠન છે જે સમયે સમયે રશિયાની ઉશ્કેરણી કરતું આવ્યું છે. વર્ષ 1949માં નાટોની સ્થાપના થઈ. તે સમયે 12 દેશો નાટો સંગઠનમાં સામેલ હતા. સોવિયત યુનિયનની તાકાતને વધતા રોકવા માટે અમેરિકાએ યુરોપિયન દેશોને સાથે રાખી નાટો સંગઠનની રચના કરી. તે સમયે સોવિયત યુનિયને સામે 7 ઈસ્ટર્ન દેશો સાથે વોરશિપ ડીલ કરી હતી. નોર્થ એટલાન્ટિક ટ્રિનિટી ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય આશય એ હતો કે સોવિયત યુનિયનની તાકાત સામે લડાઈ કરવી અને પશ્ચિમી દેશોને સંરક્ષણ આપવું. નાટો એક એવા દેશોનો સમૂહ છે જેમાં કોઈ એક દેશ પર હુમલો થાય ત્યારે એમ માનવામાં આવે છે કે નાટોના તમામ દેશો પર હુમલો થયો. તેવામાં જે દેશ પર હુમલો થયો હોય તે દેશને સંગઠનના તમામ દેશોની સેના મદદ કરે છે. સોવિયત યુનિયનના પતન બાદ પણ નાટો દેશોનું સંગઠન યથાવત રહ્યું હતું. આ સંગઠનમાં વધુ ને વધુ દેશો સામેલ થતા ગયા. નાટોમાં કોઈ પણ યુરોપિયન દેશ સામેલ થઈ શકે છે, પરંતુ શરત એ હોય કે તમામ સભ્ય દેશોની મંજૂરી હોય. એક રીતે કહીએ તો રશિયા યુરોપનો પણ ભાગ છે અને તેથી વર્ષ 2000માં પુતિને નાટોમાં સામેલ થવાની ઈચ્છા દર્શાવી હતી. જો રશિયા નાટોમાં સામેલ હોત તો આજે કદાચ યુદ્ધની સ્થિતિ ન સર્જાઈ હોત. નાટો પોતાને ડિફેન્સિવ સંગઠન કહે છે, પરંતુ આ વાત ક્યારેય રશિયા સ્વીકારવા તૈયાર નથી. નાટોનું દુનિયા પર વર્ચસ્વ વધી જશે તો તેઓ અન્ય દેશો પર નિયંત્રણ કરવાના પ્રયાસ કરશે. આ જ ડરના કારણે રશિયા નાટો દેશોનો વિરોધ કરતું આવે છે. આવી સ્થિતિમાં યુક્રેન નાટો દેશોમાં સામેલ થવા માંગતું હતું અને રશિયા ક્યારેય નથી ઈચ્છતું કે યુક્રેન નાટોમાં સામેલ થાય. રશિયાએ અમેરિકા પાસેથી લેખિત ગેરંટી પણ માંગી હતી કે યુક્રેન ક્યારેય પણ નાટોનો સભ્ય નહીં બને. અમેરિકાએ આ ગેરંટી આપી નહોતી કારણ કે પુતિનને ડર હતો કે જો યુક્રેન નાટોમાં સામેલ થઈ જાય તો રશિયાની બોર્ડર પર અમેરિકાની નેતૃત્વવાળું નાટો આવી જાય. યુક્રેન નાટો દેશમાં સામેલ ન થાય તેના પાછળ રશિયાનું અંગત સ્વાર્થ પણ જવાબદાર છે. રશિયાનું અર્થતંત્ર ક્રૂડ ઓઇલ અને એનર્જી પર નિર્ભર છે. યુરોપ પણ ક્રૂડ ઓઇલ અને એનર્જી માટે રશિયા પર નિર્ભર છે. યુરોપિયન દેશોમાં 35% ગેસ સપ્લાય રશિયાથી આવે છે. હવે સવાલ મનમાં એ થાય કે આમાં યુક્રેનની ભૂમિકા ક્યાંથી વચ્ચે આવી? તો તેના માટે ભૂતકાળમાં ડોકાચ્યું કરવું પડે. રશિયા અને યુક્રેન સોવિયત યુનિયનનો ભાગ હતા. ત્યારે સોવિયત યુનિયને યુક્રેનમાં ગેસ પાઇપલાઇન બનાવી હતી, જે બાદ યુક્રેન સ્વતંત્ર દેશ બન્યો. જોકે તે બાદ પણ રશિયા યુક્રેનની પાઇપલાઇન મારફતે યુરોપિયન દેશોને ગેસ મોકલતો અને તે માટે ઊંચા દર પણ ચૂકવાતા હતા, જેના કારણે યુક્રેન પર રશિયાને નિર્ભર રહેવું પડતું હતું. આ બધામાં યુક્રેનની સરહદમાં મોટા પ્રમાણમાં કુદરતી ગેસનો જથ્થો પણ મળી આવ્યો. ત્યારે 2 કારણો જવાબદાર છે રશિયાના હુમલાના. એક તો યુક્રેનમાં આવેલી ગેસની પાઇપલાઇન અને ત્યાં મળી આવતો કુદરતી ગેસનો જથ્થો. તો બીજું કારણ એ છે કે જો યુક્રેન નાટોમાં સામેલ થઈ જાય તો યુરોપિયન દેશોને કુદરતી ગેસો, ક્રૂડ ઓઇલ મેળવવા માટે રશિયા પર નિર્ભર નહીં રહેવું પડે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઉત્તર કોરિયાની મુલાકાતે સમગ્ર દુનિયાને અચંબામાં મૂકી દીધા છે. આ મુલાકાત આવનારા સમયમાં બળતામાં ઘી હોમવાનું કામ કરશે તે રીતે જોવામાં આવી રહી છે. તેવામાં હવે આ પ્રવાસ બાદ એવો પણ કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ઉત્તર કોરિયા પ્રત્યક્ષ રીતે રશિયાના સમર્થનમાં ઉતરીને વ્લાદિમીર પુતિન એ સમયગાળામાં વિદેશ પ્રવાસ કરી રહ્યા છે, જ્યારે ઇટલીમાં G7 દેશોની બેઠક યોજાઈ. મહત્વનું છે કે G7 બેઠકમાં યુરોપિયન યુનિયને યુક્રેનને $50 બિલિયન અમેરિકન ડોલરની મદદ કરવાનો નિર્ણય લીધો.
બીજી તરફ સ્વિટ્ઝરલેન્ડમાં એક સંમેલન મળ્યું જેમાં 80 દેશોએ યુક્રેનમાં શાંતિ પ્રસ્તાવ માટે એક સાથે સહમતિ દર્શાવી. તેવામાં સ્વાભાવિક છે કે પુતિન પોતાની લીટી લાંબી કરવાનો પ્રયાસ કરવાનો છે અને આ જ કારણથી પશ્ચિમી દેશોની એકજૂટતા સામે પુતિન ચીન, ઉત્તર કોરિયા અને વિયેતનામ જેવા દેશોનું સમર્થન મેળવી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એવા દેશોનો વિદેશ પ્રવાસ કરી રહ્યા છે જેની સાથે અમેરિકાના સંબંધો તણાવ ભર્યા રહ્યા હોય. પુતિનની જુદા જુદા દેશોની મુલાકાતોએ અમેરિકા સહિત પશ્ચિમના દેશોના પેટમાં તેલ રેડ્યું છે. મે મહિનામાં તેમણે ચીનની 2 દિવસની મુલાકાત લીધી. ત્યાં તેમણે ચીન અને રશિયા વચ્ચે 2 ભાઈ જેવા સંબંધો હોવાની વાત કરી. આ વાત એટલા માટે પણ કહી હતી કે વર્ષ 1940ના દાયકામાં એક ગીત સુપ્રસિદ્ધ હતું જેના શબ્દો હતા, રશિયન એન્ડ ચાઇનીઝ આર બ્રધર્સ ફોર એવર. આ બંને દેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય સંબંધોના 75 વર્ષ થવા પર તેમણે આ મુલાકાત કરી હતી. અમેરિકા અને પશ્ચિમી દેશો તરફથી રશિયા પર કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, જેના કારણે રશિયા ચીન સાથે સુમેળભર્યા સંબંધો બાંધવાના પ્રયાસ કરે છે. તે સમયે અમેરિકા તરફથી ચીનની આલોચના કરવામાં આવી હતી. અમેરિકાના વિદેશ વિભાગના ઉપપ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે ચીન, રશિયા અને યુરોપિયન દેશો અમેરિકાનું એક સાથે સમર્થન ન મેળવી શકે. બેમાંથી એકની પસંદગી કરવી પડશે. એક તરફ તમે યુરોપ સાથે સારા અને મજબૂત સંબંધો બાંધવા માંગો છો અને તેવા દેશો સાથે પણ સંબંધો સારા રાખવા માંગો છો જે યુરોપની સુરક્ષા માટે જોખમી બની રહ્યા છે. તો આ બંને બાબતો એક સાથે શક્ય નથી થઈ શકતી. આ વલણ ન માત્ર અમેરિકાનું પરંતુ G7 દેશો, નાટો અને યુરોપિયન યુનિયનનું પણ છે. અમેરિકાએ રશિયા પર યુક્રેન સાથેની લડાઈ બાદ અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. રશિયા માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું કારણ કે અમેરિકા પાસે રશિયાનું જે રિઝર્વ ભંડોળ છે તે અમેરિકાએ જપ્ત કરી લીધું છે અને એક દાવા મુજબ તે જ ભંડોળમાંથી યુક્રેનને લોન અપાઈ રહી છે. તેવામાં રશિયા, ચીન, ઉત્તર કોરિયા સાથે મળીને અમેરિકાને પોતાની તાકાત બતાવવા માંગે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.